જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 17. નારદ બોલ્યા, હે કૃપાનિધિ, પછી સુદેવનું શું થયું? તે સાંભળનારાઓનો પાપને નાશ કરનારું ચરિત્ર સાંભળવામાં ઈચ્છાવાળા રાજાને વાલ્મીકી કહેવા લાગ્યા. તેની સ્ત્રીની મધુરવાણી સાંભળી સુદેવે ધીરજ પકડી અને શ્રી હરિમાં મન લગાડ્યું અને જે થવાનું હશે તે થશે એવો નિશ્ચય કરી શ્રીહરિની ભક્તિ કરવા લાગ્યો. એમ કરતાં તેનો કેટલો કાળ વીતી ગયો. કોઈ સમયે સુદેવ લાકડા, દાબ અને ફળ લેવાને માટે શ્રીહરિનું ધ્યાન ધરતો વનમાં ગયો. તે દિવસે તેના પુત્ર મિત્રો સહિત વાવ તરફ ગયો. સરખી ઉંમરના છોકરાઓ સાથે સાથે ત્યાં તે પાણીમાં રમવા લાગ્યો. રમતા રમતા પોતાના ભાઈબંધોને છેતરવાના હેતુથી તેણે ઊંડા પાણીમાં ડૂબકી મારી અને તે અગાધ જળમાં શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ પામ્યો. આવો આકસ્મિક કરુણ બનાવ બનવાથી તેના મિત્રો ભયભીત થયા અને તેને ઘેર જઈ અને શોકને યુક્ત થયેલી ગૌતમીને બધી વાત કહી. છોકરાઓની વાત સાંભળી અને વીજળી તૂટી પડતા જેવી વાત સાંભળી અને પુત્રના ઉપર હેત રાખનારી ગૌતમી પૃથ્વી ઉપર એકદમ પટકાઈ પડી. એવામાં તો વનમાં ગયેલો સુદેવ ઘેર પાછો ફર્યો અને પુત્રના આકસ્મિક મૃત્યુની વાત સાંભળતા તરત જ બેભાન થઈ ધરતી ઉપર ઢળી પડ્યો. જ્યારે ગૌમતી અને સુદેવ ભાનમાં આવ્યા ત્યારે બંને ઉઠી વાવ તરફ ગયા અને તેમાં ડૂબેલા પુત્રને બહાર કઢાવી ખોળામાં લઈ કરુણ વિલાપ કરવા લાગ્યા. અરે મારા વાલા પુત્ર, જરા તારી મધુર વાણી બોલ. ઉઠ, તું કેમ સૂતો છે? આજે મારું ઘર તારા વિના શૂન્ય જંગલ જેવું છે. અરે, મેં કાંઈ ખોટા કર્મ કર્યા નથી, મેં બાળ હત્યા પણ કરી નથી. છતાંય વિધાત્રીએ તે મારી આંખો ખેંચી લઈશું એટલું બધું મોટું ફળ મેળવ્યું. નિર્ધનના ધનરૂપ અમે બે સ્ત્રી પુરુષના આશરા રૂપ પુત્રને હરતા તને કાંઈ પણ શરમ ન આવી? બધાને માટે તું દયાળુ છે અને અમારા ઉપર કેમ નિર્દયપણું દર્શાવ્યું? હે પુત્ર, ક્યાં તારું સુંદર મનોહર નેત્રોવાળું મુખ જોઉં? મેઘજળને વરસાવે છે, પૃથ્વી ધાન્યને પેદા કરે છે, પર્વતો રત્નોના જથ્થાને અને સાગર શ્રેષ્ઠ મોતીને પેદા કરે છે. પણ હું તે દેશ જોતો નથી કે જ્યાં મરેલો પુત્ર મળે કે જેના શરીરનું આલિંગન કરી હૃદયમાં રહેલું દુઃખ દૂર કરાય. હે પુત્ર, તું અમારા પર દયા લાવી એકવાર પણ કાંઈક બોલ. અમારા રુદન પર દીકરા તને કેમ દયા આવતી નથી? આજ દિન સુધી તું માતા પિતાની રજા લીધા વગર ક્યાંય પણ ગયો નથી અને આજ અમોને પૂછ્યા વિના કેમ લાંબે રસ્તે ચાલ્યો ગયો? હે ગોવિંદ, વિષ્ણુ, યાદવોના નાથ, શ્રી રૂકમણીના પ્રજાપતિ, અમને પુત્રના અગ્નિ સરખા દુઃખરૂપ તાપથી બચાવો. મારાથી વધારે બીજો કોણ મૂર્ખ હોય કે જેણે શ્રીકૃષ્ણના વચનને ઉલ્લંઘી અને પુત્રની અવદશા કરી? ખરેખર કોણ ભાગ્યથી નાશ પામેલી વસ્તુ મેળવી શકે છે? આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે દ્રઢ ધનવાના આખ્યાનમાં સુદેવનો વિલાપ આ નામનો 17મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.